બોટાદથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બોટાદમાં પ્રવાસ પર આવેલા 35 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડી છે। તલોદથી બે બસમાં 90 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા। મોડી રાત્રે તેઓ બોટાદ પહોંચ્યા અને વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડી। તાવ શરદીના લક્ષણો જણાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો। આ એ તસવીરો કે જ્યાં વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડી। હવે આ તબિયત બગડવા પાછળ કયા કારણો જવાબદાર છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સૌથી મોટી સવાલ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની જ્યારે તબિયત લથડી છે, 35 જેટલા વિદ્યાર્થીઓ કે જેમની તબિયત લથડી છે, એક શંકા આના પર એ પણ જઈ રહી છે કે આ બાળકોને શું ફૂડ પોઈઝનિંગ થયું છે? કારણ કે અચાનક એક સાથે 35 જેટલા બાળકોની તબિયત લથડે, 35 જેટલા બાળકોને શરદી ઉધરસ થાય, તાવ આવે, તો આ એક વિચાર સંભવત હોઈ શકે છે કે આ બાળકોને ખાવામાં કશું આવી ગયું હશે। હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, પરંતુ સૌથી મોટી અને મહત્વની વાત એ કે આ બાળકોની સ્થિતિ હાલ સ્થિર છે, તેમની તબિયત હાલ સ્થિર છે।